હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકવાર લીંબુને સ્ટોર કરીને આખું વર્ષ વાપરી શકો તેવી 3 અલગ અલગ સરળ રીત શીખીશું. તો તેના માટે એકદમ ફ્રેશ, તાજા અને રસવાળા હોય એવા લીંબુ લેવાના. તો પહેલી રીત છે, મેં કાચની બોટલ લીધી છે. તો એમાં જેમ બને એમ નાના અથવા મોટા એકદમ સરસ રીતે ગોઠવી લેવાના અને ઢાંકણ એકદમ સરસ ટાઈટ થઈ જતું હોય, બહારની હવા ના જાય એવી બોટલ લેવાની. તો આ રીતે લીંબુને ગોઠવીને ઢાંકણ પેક કરીને ફ્રીજમાં રાખવાથી 6 મહિના સુધી તમારા લીંબુ સરસ રહેશે. તો બીજી રીત, મેં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે. હવે કોટનની થેલી લેશું. જો તમારા આગળ કોટનની થેલી ના હોય તો કોઈ પણ કોટનનું કાપડ લેવાનું અથવા સ્ટીલના ડબ્બામાં પણ તમે ભરી શકો. તો એમાં પણ એકદમ સરસ રીતે લીંબુ ગોઠવી અને આગળથી થેલીને સરસ વાળી દેવાની, જે બહારની હવા ના જાય એ રીતે એરટાઈટ ડબ્બો લઈ અને પેક કરી દેશું. આ રીતે રાખવાથી પણ લીંબુ 8 મહિના સુધી સારા રહેશે. હવે આપણે ત્રીજી રીત જોઈશું. તો મેં લીંબુને 2 ભાગમાં કટ કરી લીધા છે. આ રીતે આપણે રસ કાઢી લેશું. તો બધો જ રસ નીકળી જાય પછી આપણે ગણીએ ગાળી લઈએ એટલે જે બિયાનો ભાગ છે એ બધો જ નીકળી જશે. હવે જે બરફની ટ્રે છે એમાં રસ ભરી અને ફ્રીઝરમાં રાખવાથી 5 કલાકમાં સેટ થઈ જશે. તો હવે આ લીંબુના ટુકડાને ડબ્બામાં અથવા આવી જીપ બેગ હોય એમાં ભરી અને ફ્રીઝરમાં રાખવાથી આખું વર્ષ તમે વાપરી શકો. તો પણ એવા ને એવા જ ટુકડા રહેશે, સ્વાદ પણ એવો જ રહેશે. તો આ 3 રીત એકદમ સહેલી અને લીંબુની